મહેસાણા જિલ્લામાં મનરેગામાં કૌભાંડ થયાનો પાટણના સાંસદે સ્વીકાર કર્યો છે અને પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ એબીપી અસ્મિતા સમક્ષ સ્વીકાર કર્યો। ખેરાલુ તાલુકામાં લાંબા સમયથી મનરેગા યોજનામાં કૌભાંડ ચાલતું હોવાની તેમણે વાત કરી છે। સાથે પણ કહ્યું બાગાયત સહિતની યોજનાના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે। આ યોજનાના નાણાંનો દુરુપયોગ કરનાર પર સરકાર સતત નજર રાખી રહી છે। ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી હોય કે કર્મચારીઓ હોય જે પણ હશે તેમને સજા ચોક્કસથી મળશે અને સરકારી યોજનામાં આ व्यापक प्रमाणे भ्रष्टाचार न चलावी शकाय तेवी वात पण तेमणे करी। जो के जवाबदारो सामे चोक्कस कारवाई थवी जोईए तेवी वात पाटणना सांसदे करी छे। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની અંદર કથિત આબાકાંડ પીઓના સામે આવ્યું છે। મારી સાથે સંસદ સભ્ય છે ભરતસિંહ ઠાકોર સાહેબ, આપના વિસ્તારની અંદર એક આબાકાંડનો કથિત આરોપ લાગ્યા છે અને તે પણ જે મહિલાઓના નામે આ યોજના ચાલતી હતી એમાંથી શું કહેશો? ને છેલ્લા ઘણા સમયથી મનરેગા યોજના કે જે મહિલાઓ માટે ભારત સરકારની યોજના, મહિલાઓના ઉત્થાન માટે લખપતિ દીદી બનાવવા માટેની એ યોજના હતી। એ યોજનામાં દુરુપયોગ કરી અને એ યોજનાના પૈસા જુદી રીતે વપરાશે, પણ સરકારની ચોંપતી નજર છે। લોક પણ તપાસ કરી રહ્યા છે અને તપાસ ચાલુ છે, એટલે જે કોઈએ આ ભ્રષ્ટાચાર કર્યો છે એને સજા ચોક્કસ મળશે। સાહેબ, આ સમગ્ર આપના સુધી ધ્યાને આપે કઈ રીતે રજૂઆત કરી છે ને જે આ કાંડ થયું છે તેને આપ શું કહેશો? જે કસૂરવાર છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ। સરકારની યોજના મનરેગા યોજના એટલે નીચલા સ્તરના લોકોને રોજગારી આપવા માટેની આ યોજના છે અને એ યોજનામાં જો ભ્રષ્ટાચાર થયો હોય તો ચલાવી લેવાય નહીં અને તપાસ કરીને જે જવાબદારો છે એના સામે સખત કાર્યવાહી કરવી જોઈએ। આપ માનો છો આમાં ગેરરીતિ થઈ છે? કારણ કે પ્રથમ દ્રષ્ટિ જે રીતે સામે આવ્યું છે। હા, ચોક્કસ હું માનું છું આ યોજનામાં કંઈક ચૂક થઈ છે, તપાસ થઈ છે અને ચોક્કસ સજા મળશે। તો આ હતા પાટણના સાંસદ ભરતજીભાઈ ડાભી। તેમનું કહેવું છે કે જે સમગ્ર જે આબાકાંડ થયું છે તેની તપાસ છે, દોષી છે તેના સામે કાર્યવાહી થશે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।